આપણે ભગવાન જોડે કંઈ માગવું હોય તો આ મંગાય કે હે ભગવાન, જ્યાં એટલું મને સુખ આપ કે જેનાથી મને અહંકાર ના થાય, અને મને તું એટલી હદે દુઃખ આપ જેનાથી મારી તમારામાંની શ્રદ્ધા દૂર ન થાય કે ઓછી ન થાય. ભગવદ્ ગીતા અધ્યાય 3 ધ્યાન યોગ આત્મસંયમ યોગ શ્લોક 3. આરુરુક્ષો મુને યોગમ કર્મ કારણમ ઉચ્યતે યોગ આરુઢસ્ય તસ્ય એવમ સમહ કારણમ ઉચ્યતે. જો ગુજરાતીમાં આ શ્લોકને જોઈએ તો અષ્ટાંગ યોગમાં નવોદિત સાધક માટે કર્મ એ સાધન કહેવાય છે, અને યોગમાં ઉન્નત થયેલા મનુષ્ય માટે સર્વ ભૌતિક કાર્યોનો ત્યાગ એ સાધન કહેવાય છે. બીજા શબ્દોમાં જો ગુજરાતીમાં આ શ્લોકને કહીએ તો યોગમાં આરૂઢ થવા ઈચ્છુક મનનશીલ માણસ માટે નિષ્કામ ભાવે કર્મ કરવું એ જ યોગની પ્રાપ્તિમાં હેતુ કહેવાય. અને યોગારૂઢ થયા બાદ યોગારૂઢ માણસ જે સમસ્ત સંકલ્પનો અભાવ છે એ જ કલ્યાણમાં હેતુ કહેવાય. ટૂંકમાં ભગવાન નવોદિત સાધક માટે અને જે ઉન્નત થયેલો છે યોગમાં એ સાધક માટે બે સાધકો માટે બે અલગ અલગ વસ્તુ કહે છે. જે શરૂઆત કરવા માટે જે નવોદિત છે, અષ્ટાંગ યોગમાં જે નવો સાધક છે એના માટે કર્મ એ સાધન છે, અને કર્મ એ કેવું કર્મ કે નિષ્કામ ભાવે, સકામ કર્મ નહીં પણ નિષ્કામ ભાવે કર્મ કરવું એ એનું સાધન છે. બીજી બાજુ ભગવાન એમ કહે છે કે જે યોગમાં નિષ્ણાત છે, જે ઉન્નત થયેલો છે, એના માટે સર્વ ભૌતિક કાર્યોનો ત્યાગ એ જ એનું સાધન છે. ટૂંકમાં અહીં ભગવાન શરૂઆતમાં શીખતા માણસ અને શીખેલા માણસ અને આ બંને માણસો માટે શું કરવું, શું સાધન છે એનું આપણને સમજાવી રહ્યા છે. આપણે સામાન્ય રીતે જોઈએ છે કે જીવનમાં દરેક વસ્તુમાં અને દરેક વસ્તુમાં કે વ્યક્તિને કોઈ પણ પ્રકારના સાધનની જરૂર પડે. જો ભણવું હોય તો તમારે ચોપડીઓ છે, નોટબુકો છે, એની જરૂર પડે, એ ભણવા માટેનું એક સાધન છે. તમારે મુસાફરી કરવી હોય તો ગાડી જોઈએ, રેલગાડી જોઈએ, પ્લેન જોઈએ, એ બધા એના સાધનો છે. અને તમારે એ રીતે અહીં દરેક વસ્તુ માટે અલગ અલગ સાધન હોય છે. એટલે અહીં ભગવાન ક્ષમતાની વાતો કરે છે. ક્ષમતાની જે આપણા લોકોમાં જે સમજ છે એના કરતાં ભગવાન જુદી ક્ષમતાની વાત કરે છે. આપણે ત્યાં બધા ક્ષમતા એટલે કે પુરુષ કરે એ સ્ત્રી કરે, સ્ત્રી કરે એ પુરુષ, એ વાત ક્ષમતાની નથી. અહીં ભગવાન ક્ષમતા એટલે કે પુરુષ સ્ત્રીના કપડાં પહેરે કે સ્ત્રી પુરુષના કપડાં પહેરે એ ક્ષમતા નથી. અહીં ભગવાન એ ક્ષમતાની વાત કરે છે કે જેને સાધનનો ઉપયોગ કરીને નિપુણતા તરફ જવાનું છે. જે શીખાઉ માણસ છે એના માટે શું સાધનની જરૂર છે, અને જે શીખેલો છે એના શું સાધન છે એની વાત ભગવાન અહીં કરે છે. આપણે સમાજમાં જોઈએ છે, સામાન્ય રીતે જોઈએ છે કે દરેક વ્યક્તિની ઈચ્છાઓ, મહેચ્છાઓ, ખોરાક, પોષણ એ દરેક વસ્તુની દરેક વ્યક્તિની અલગ અલગ હોય છે. આપણામાં કહેવત છે, કીડીને કણ અને હાથીને મણ. એટલે ખાવા માટે કીડીને કણ મળી જાય તો પણ એને ગુજારો ચાલે, જ્યારે હાથીને ખાવા માટે મણ જેટલું જોઈએ. બીજી એક કહેવત છે, કોક વસ્તુ કોકના માટે રક્ષક બને છે, એ જ વસ્તુ બીજાના માટે ભક્ષક બને છે. આપણે એક ઉદાહરણ તરીકે જોઈએ. આજે ઘણી વખત લોકોને સુગર લો થઈ જાય તો એને ચક્કર આવે, બેભાન જેવો થઈ જાય, તો આપણે એને સુગરનું એટલે કે ખાંડનું પાણી પીવડાવીએ છીએ. એ એના માટે ખૂબ જ જરૂરી હોય છે. એની સુગર પાછું આવી જાય છે, એટલે એના માટે લાભદાયી છે. પણ જો આ સુગરનું પાણી ડાયાબિટીસનો દર્દી જેને ચક્કર આવતા હોય એને પીવડાવવામાં આવે તો એને નુકસાન કરે. સુગર વધી જાય તો એને કોમ્પ્લિકેશનો વધી જાય. એટલે ભગવાન આપણને અહીંયા એ જ કહે છે કે ક્ષમતા મહત્વની છે, પણ ક્ષમતા એટલે શું કે જેને શરૂઆત કરે છે એના માટે આ જરૂરી છે, જે નિષ્ણાત છે એના માટે આ જરૂરિયાત છે. તમારે 12મા ધોરણ, 10મા 12માની બોર્ડની એક્ઝામ આપવી હોય તો તમારે 9મા સુધી ભણવું જરૂરી છે. સીધું 10મા ધોરણમાં તમે ના પહોંચી શકો.
કે સીધા 12મા ધોરણમાં પહોંચી શકો. એ જ રીતે તમારે ગ્રેજ્યુએશન કરવું હોય તો તમારે 12મું ધોરણ પાસ કરવું જરૂરી છે, અને પોસ્ટ ગ્રેજ્યુએશન કરવું હોય તો તમારે ગ્રેજ્યુએટ થવું જરૂરી છે. સીધા પોસ્ટ ગ્રેજ્યુએશનમાં તમને કોઈ એડમિશન ના મળે. એટલે કોઈ પણ વસ્તુમાં નીચેથી શરૂઆત કરીને ધીરે ધીરે ઉપર પહોંચાય છે. ડુંગર પર પણ નીચે તળેટીમાંથી ધીરે ધીરે ચડતા ડુંગરની ટોચ ઉપર પહોંચાય છે. એટલે કે દરેક વસ્તુની સ્થિતિ અલગ હોય છે, સાધન અલગ હોય છે, દરેક વસ્તુનું વાતાવરણ અલગ હોય છે, એના પ્રમાણે એનું વર્તન હોય છે. એક વ્યક્તિને શરદી ઠંડી ગમતી હોય, ઘણાને બીજી વ્યક્તિને ગરમી અનુકૂળ આવતી હોય. એટલે એવું નથી કે આ ક્ષમતા નથી. આ ક્ષમતા છે, જેને જરૂરી છે, જેને આવડે છે, એ જ વસ્તુ એની જરૂરિયાત છે. અહીં ભગવાન યોગની, જે યોગ આસનની છે, જે અષ્ટાંગ યોગની વાત કરી છે, એના 8 જુદા જુદા તબક્કાઓ છે. એ 8 તબક્કાઓ જેને મેળવી ચૂક્યા છે, જે પાર કરી ચૂક્યો છે, એ યોગનો નિષ્ણાત છે, યોગારૂઢ છે. પણ જે પ્રારંભથી શરૂઆત કરે છે એ યોગારૂઢ છે. આ ભગવાનની પ્રાપ્તિ માટે જે નીચેથી ઉપર જવાની જે સીડી છે, આ સીડી એ 8 તબક્કાઓમાં યોગની છે, અષ્ટાંગ યોગની 8 એની વાત કરી છે. એમાં સીડીનો પ્રારંભ યોગારૂઢ સુધી થાય છે, અને છેલ્લે તમે પહોંચો યોગારૂઢ, એટલે કે યોગની પૂર્ણ સાક્ષાત્કાર ભગવાનનો થાય છે. નિમ્ન સ્તરથી ઉપલા સ્તરે પહોંચવા માટે તમારે સીડી માટે આ તબક્કાઓ છે. સાધન દરેક માટે અલગ અલગ છે. કર્મ બી કર્મયોગનું સાધન છે, ભક્તિ યોગનું સાધન છે, જ્ઞાન એ જ્ઞાન યોગનું સાધન છે. એટલે દરેકના સાધન અલગ અલગ છે. સાધકને સાધનથી એના જરૂરિયાત અને નિશ્ચિત લક્ષ્ય તરફ પહોંચાડે છે. અમદાવાદથી બોમ્બે જવું હોય ટ્રેનમાં તો અમદાવાદથી સીધું બોમ્બે જવાય, પણ રસ્તામાં જુદા જુદા નડિયાદ છે, વડોદરા છે, સુરત જેવા એવા સ્ટેશનો આવે છે. સીધું બોમ્બે ના આવે. એ ટ્રેનનો પાટો એવો ચેન્જ થઈ ના જાય કે આ બધા શહેરો રસ્તામાં ના આવે. એટલે દરેક જગ્યાએ તમારે ટોચ ઉપર પહોંચવું હોય તો તમારે નીચેથી ધીમે ધીમે પ્રયત્નો કરી ઉપરના સુધી પહોંચવું પડે છે. એમાં આ ભગવાન અષ્ટાંગ યોગમાં પણ આ જ વાત કરે છે કે યોગારૂઢ થવા માટે યોગારૂઢથી શરૂઆત કરવી પડે છે, અને જે 8 તબક્કાઓ છે એ ધીરે ધીરે પાર કરવા પડે છે. એના પ્રારંભિક 4 તબક્કાઓ છે, જે યમ છે, નિયમ છે, અને આસન અને પ્રાણાયામ. આ શરૂઆત છે, અને આ જે તમે કરો એ કર્મ કરતા કરતા કરો તો જ તમને એ કર્મ કર્યું કહેવાય. ભગવાન અહીં મુને પદ વાપર્યું છે. અહીં મુને પદ એવા મનુષ્યના વિશેષણ માટે વાપર્યું છે કે જે પરમાત્માની પ્રાપ્તિમાં હેતુરૂપ યોગારૂઢ અવસ્થાને પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય. તેથી સ્વભાવથી જ પરમાત્માના સ્વરૂપનું ચિંતન કરનાર મનનશીલ મનુષ્ય કે સાધક માટે મુને પદ વાપરવામાં આવ્યું છે. બીજું અહીં સમ પદ વાપરવામાં આવ્યું છે. બીજા અને ચોથા શ્લોકોના સંકલ્પો ત્યાગનું પ્રકરણ છે. સમ શબ્દનો અર્થ પણ મનને વશ કરીને શાંત કરવું એવો થાય છે. આગળ 18મા અધ્યાયના 42 શ્લોકમાં પણ ભગવાન સમ શબ્દનો પ્રયોગ આ જ અર્થમાં થયેલો છે. મન વશમાં થયા પછી શાંત થઈ જવાથી બધા જ સંકલ્પોનો સંપૂર્ણ અભાવ થઈ જાય છે. આ સિવાય કર્મોના સ્વરૂપથી સંપૂર્ણ રીતે ત્યાગ પણ સંભવિત નથી. તેથી અહીં સમપદનો અર્થ બધા સંકલ્પોનો અભાવ માનવો યોગ્ય કહેવાય. સમ શબ્દ બધા સંકલ્પોનો અભાવ થવાથી જે શાંતિ મળે છે તેનો વાચક છે. તેથી તે કર્મોનું કારણ બની ન શકે. યોગારૂઢ મનુષ્યો વડે જે પણ કર્મો છે તે સર્વેમાં તેમના અને લોકોના પ્રારબ્ધ જ હેતુ બને. તેથી સમને કર્મોનું કારણ માનવું એ યુક્તિ સંગત નથી. તેને તો પરમાત્માની પ્રાપ્તિ માટેનો હેતુ માનવો એ યોગ્ય ગણાય. અહીં ભગવાન કહે છે કે વર્ણ, આશ્રમ અને પોતાની સ્થિતિને અનુકૂળ જેટલા પણ શાસ્ત્રવિદ કર્મો છે, ફળ અને આસક્તિનો ત્યાગ કરીને કરવાથી બધા જ કર્મો યોગારૂઢ અવસ્થામાં પ્રાપ્ત કરવા માટે હેતુરૂપ બને છે. એટલે કે આ શરૂઆત માટે છે. પછી એકાંતમાં પરમાત્માનું ધ્યાન કરવું, એનો અભ્યાસ કરવો એ પણ એક પ્રકારનું કર્મ છે. અને આ પ્રમાણે ધ્યાનનો અભ્યાસ કરનાર સાધકે પણ સ્નાન, ખાવું પીવું વગેરે શરીર નિર્વાહની માટે જરૂરી ક્રિયાઓ તો કરવી જ પડે છે. તેથી પોતાના વર્ણ, આશ્રમ, અધિકાર અને સ્થિતિને અનુકૂળ જે સમયે જે પણ કર્તવ્ય કર્મો હોય છે
તેમનું ફળ અને આસક્તિનો ત્યાગ કરીને આચરણ કર્યું એ યોગારૂઢ અવસ્થા પ્રાપ્ત કરવા માટે હેતુરૂપ ગણાય છે. આમ માનવું યોગ્ય છે. તેથી ત્રીજા અધ્યાયના 4થા શ્લોકમાં કહેવામાં આવ્યું હતું, કર્મ કર્યા વગર મનુષ્ય નૈષ્કર્મય અર્થાત યોગારૂઢ અવસ્થા પ્રાપ્ત કરી શકતો નથી. ટૂંકમાં ભગવાન આ શ્લોકમાં આપણને એ જ સમજાવે છે કે યોગ પ્રાપ્તિની ઈચ્છા રાખનાર યોગી માટે કર્મ એ સાધન છે ને તે જ યોગી યોગ પ્રાપ્ત કરી લે છે. યોગ જ્યારે સમ એ સાધન કહેવાય છે. એટલે સંકલ્પોથી હંમેશા દૂર થઈ જાય છે. એ એના માટે સાધન છે. એટલે શરૂઆત માટે નિષ્કામ કર્મ અને સાધક માટે સમ એ સાધન. આપણે જોઈએ છે કે ઘોડાની ઉપર સવારી કરવાનું હોય તો શરૂઆતમાં વ્યક્તિને ઘોડા પર સવારી કરવા માટે ઘોડા ઉપર ચડવાનું અઘરું પડે છે. એની પર ચડવા માટે જો ધીરે ધીરે એના પગ બે બાજુના જે પગ મૂકવાના હોય એની પર આપણે પગ મૂકીને ચડવાનો ટ્રાય કરીએ છીએ. ઘણી વખત ઘોડો કંટ્રોલમાં ના રહે ને આપણે પડી જઈએ છીએ. એટલે ઘોડા ઉપર ચડવા માટે પણ જેમ શરૂઆતથી આપણે શીખવું પડે છે અને જ્યારે તમે સંપૂર્ણ રીતે ઘોડા પર ચડી અને એના સવારી કરી તો એનો જે તમે આનંદ માણો છો એ જ વસ્તુ અહીં છે. અહીં ભગવાને આ શ્લોકમાં આ જ વસ્તુ કીધી કે યોગમાં આરૂઢ થવા ઈચ્છુક અને યોગારૂઢ થઈ ગયેલો માણસ, આ બે વસ્તુ છે. એટલે આમ તો જોઈએ તો આ વસ્તુમાં જે યોગમાં આરૂઢ થવાથી યોગારૂઢ થવાની વચ્ચે આમ 3 તબક્કા છે, પણ ભગવાને પહેલા અને છેલ્લા તબક્કાની વાત કરી છે. ટોટલ 8 ફોલ્ડ, એટલે કે ધ્યાન યોગમાં 8 વસ્તુઓ છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધરણા, ધ્યાન અને સમાધિ. આમાં પહેલી વસ્તુ યોગની શરૂઆત, યોગની શોધ. એ પ્રથમ તબક્કો છે. એ ઉચ્ચ શાળા જેવો છે. ઉચ્ચ શાળામાં ભણતા હોય એમાં મુખ્ય વસ્તુ નિષ્કામ કર્મયોગ છે. બીજું સ્નાતક કક્ષાની વસ્તુ છે, મનની શુદ્ધતા કરવાની, એટલે કે એમાં ધ્યાન ધરવાનું, ધ્યાનમાં લીન થવાનું, ધ્યાનમાં ખૂબ જ મગ્ન થવાનું અને ધ્યાનનું હાઈએસ્ટ લેવલે કામ કરવાનું. એ બીજો તબક્કો છે. એ સ્નાતક કક્ષાના ભણવા જેવું છે. ત્રીજો અંતિમ તબક્કો જે યોગારૂઢ કીધું છે અહીંયા, એ પોસ્ટ ગ્રેજ્યુએશન જેવું છે, જેમાં આત્મામાં સ્થાપિત થવાનું અને આત્માનો સાક્ષાત્કાર કરવાનો અને તમામ સંકલ્પોનો અભાવ કરી દેવાનો, સંકલ્પોથી અળગા થઈ જવાનું, સંકલ્પોનો અભાવ કરી અને આત્માનો સાક્ષાત્કાર કરો. એટલે ટૂંકમાં આ 3 વસ્તુ છે. એટલે પહેલા તબક્કામાં ભગવાન આપણને અહીં કહે છે કે નિષ્કામ કર્મયોગ કરો. કલ્યાણના 2 માર્ગો છે, ચિંતન કરો અથવા કર્મ કરો. 5મા અધ્યાયમાં પણ ભગવાને કર્મનો માર્ગ સમજાવ્યો, કર્મનું પાલન કરવા કહ્યું, મનને શુદ્ધિ કરવાનું કીધું, આધ્યાત્મિકતાની વાત કરી, જ્ઞાનની કરી અને મનની શુદ્ધિ થાય તો જ તમને મોક્ષ મળે કે તમને આત્મા સાક્ષાત્કાર થાય. એટલે અહીં ભગવાન કહે છે કે યમ છે, નિયમ છે કે આસન અને પ્રાણાયામ આ શરૂઆતના તબક્કામાં છે. એટલે કે પહેલા તબક્કા યોગારૂઢ થવા વ્યક્તિ માટે આ 4 તબક્કા છે. આ 4 તબક્કામાં યોગારૂઢ થાય છે માણસ અને આમાં એણે કર્મ કરવાના હોય છે. કર્મ તો કરવાના પણ નિષ્કામ કર્મ, સકામ કર્મ નહીં, નિષ્કામ કર્મ કરી એણે એમાં આગળ વધવાનું છે. પછી પ્રત્યાહાર આવે છે. પ્રત્યાહાર એટલે શું? ખોરાકની વિરુદ્ધ દિશામાં, એટલે ખોરાકની આહારની વિરુદ્ધ, એટલે કે ભૂખ મરો, ઇન્દ્રિયોને ભૂખે મારવાનું. ઇન્દ્રિયોને ભૂખે મારો એટલે ઇન્દ્રિયો જે આપણી 5 ઇન્દ્રિયોને જે છે એને એની વસ્તુઓ, મનગમતી વસ્તુઓમાં આપણે ભોળવાઈ નહીં જવાનું કે એના સ્વાદ, જીભ હોય તો સ્વાદમાં આપણે, નાક હોય તો સુગંધ માટે, કાન હોય તો સારી વસ્તુ સાંભળવા, આંખ માટે સારી વસ્તુઓ જોવા માટે જે આપણે લલચાઈએ છીએ એનાથી દૂર રહેવાનું, એને મનગમતી વસ્તુઓથી દૂર રહેવાનું. એટલે કે ઇન્દ્રિયોને ભૂખે મારવાની એ વસ્તુ છે બીજા તબક્કામાં. એટલે કે જે પ્રત્યાહારનો તબક્કા છે, આ પ્રત્યાહારનો તબક્કો એ પહેલાના છેલ્લા સ્ટેજ વચ્ચેનો છે અને ત્યાર પછી પ્રત્યાહાર પછી ધ્યાન અને પછી સમાધિની અવસ્થા જે છેલ્લી અવસ્થા છે. એટલે ધ્યાન છે, પ્રત્યાહાર છે, એ વચલા તબક્કામાં આવે છે. કે જેમ કીધું ને કે પ્રત્યાહાર એટલે ખોરાકની વિરુદ્ધમાં, એટલે દરેક ઇન્દ્રિયોને ભૂખે મારવાની, ઇન્દ્રિયોને તૃપ્તિથી, ઇન્દ્રિયો તૃપ્ત થતી હોય એવી વસ્તુઓ નહીં કરવાની.
એનાથી દૂર રહેવાનું, આસક્તિથી દૂર રહેવાનું, ઇન્દ્રિયોની આસક્તિથી દૂર ભાગવાનું. પછી ધ્યાન કરવાનું. ધ્યાનમાં તમારે મનની શુદ્ધતા આવી જાય. જેવું મન શુદ્ધ થાય એટલે અંતિમ તબક્કામાં તમે ધ્યાનમાંથી સમાધિમાં પહોંચી જાઓ. સમાધિમાં પહોંચો એટલે તમને ભગવાનનો આત્મ સાક્ષાત્કાર થાય, ભગવાન સાથે તમારું મિલન થાય. જે સીડીની આપણે આગળ વાત કરી કે યોગા રૂરુક્ષુ અવસ્થા, જે નીચલી સીડીનો શરૂઆતનું પગથિયું છે, ત્યાંથી યોગારૂઢ થવું એ છેલ્લું પગથિયું છે. એમાં આ 8 તબક્કાઓ છે, પણ દરેકમાં ભગવાન કહે છે કે કર્મ તો કરવા પડે કોઈ બી તબક્કામાં. કારણ કે શ્વાસ લેવું, ખાવું, પીવું એ બધી કર્મમાં આવે. ભગવાને કીધું ને કે આગલા અધ્યાયમાં આપણે કીધું કર્મ તો દરેકે કરવા જ પડે છે. જીવન જીવવા માટે જે કર્મ કરવા પડે છે, જરૂરિયાત એ તો દરેક જણે કરવા પડે છે. એટલે આત્મ સાક્ષાત્કાર થાય તો પણ એ તમારે કર્મ તો કરાવવા જોઈએ, પણ એ કર્મમાં તમારે બંધન ના થવું જોઈએ. કર્મ પ્રત્યે તમારે આસક્તિ ના થવી જોઈએ, કર્મ પ્રત્યે પ્રેમ ના ભાવવો જોઈએ, અને કર્મથી તમારે દૂર થવું જોઈએ. એટલે કે તમારી ઇન્દ્રિયોને ભૂખે મારવાની છે અને કર્મ કરવાના, અને કર્મમાં તમારે આસક્તિ નહીં કરવાની. નિષ્કામ કર્મના, સકામ કર્મ નહીં, નિષ્કામ કર્મ. કોઈ પણ આશા વગર, તમારે ફળની ઈચ્છા વગર કર્મો કરવાના. એટલે ભગવાન આ શ્લોકમાં આપણને આ જ સમજાવે છે કે યોગારૂઢ થવાની ઈચ્છાવાળા સાધકને માટે યોગારૂઢ થવામાં નિષ્કામ ભાવથી કર્મ કરવું કારણ છે, અને તેનાથી પ્રાપ્ત થવાવાળી શાંતિ પરમાત્માની પ્રાપ્તિમાં કારણ છે. તાત્પર્ય છે કે પરમાત્મા પ્રાપ્તિમાં કર્મ કારણ નથી, બલકે કર્મના સંબંધ વિચ્છેદથી થનારી શાંતિ કારણ છે, અને શાંતિ એ સાધન છે, સિદ્ધિ નથી. બીજું ભગવાન કહે છે કે વિવેકપૂર્વક કર્મ કરવાથી જ કર્મનો રાગ વેગ મટે છે. કારણ કે રાગ મિટવાથી શક્તિ કર્મમાં નથી, બલકે વિવેકમાં છે. જેની યોગારૂઢ થવાની લાલસા છે તે બધા કર્મો વિવેકપૂર્વક કરે છે. વિવેક ત્યારે વિકસિત થાય જ્યારે સાધક કામના પૂર્તિમાં પરતંત્રતા અને અપૂર્તિમાં અભાવનો અનુભવ કરે. પરતંત્રતા અને અભાવ કોઈ ઈચ્છતું નથી, જ્યારે કામના કરવાથી આ બંને છૂટતા નથી. ભગવાન આગળ કહે છે કે યોગારૂઢ અવસ્થામાં ખુશી થવાનું નથી, કારણ કે ખુશ થવાથી સાધક ત્યાં જ અટકી જાય છે. સંતોષ થઈ જાય એટલે અટકી જાય, ઈચ્છાઓ પૂરી થઈ ગઈ એવું જાણીએ એટલે સાધક ત્યાં અટકી જાય. જેની પરમાત્માની પ્રાપ્તિ થવામાં ખૂબ સમય લાગી જાય છે, જેમ કે પહેલા બાળક રમતા રહો ત્યારે એને નાના રમકડામાં રુચિ હોય, તમે એને નવું રમકડું લાવી આપો એટલે જૂના રમકડા એ બાજુ મૂકી નવા રમકડામાં રુચિ છે. પછી બાળક મોટું થાય એટલે એને સમાજમાં ભણવાથી સાથે જુદા જુદા શોખોમાં રુચિ થાય, અને વધુ આગળ જે પાકટ વયનો થાય એટલે તેને પૈસામાં એની રુચિ થાય. એટલે રુચિઓ એની મેતે બદલાતી જાય. એટલે એ જ પ્રમાણે જ્યાં સુધી પરમાત્માની પ્રાપ્તિનો અનુભવ નથી થતો ત્યાં સુધી તે શાંતિમાં રુચિ રહે છે, અર્થાત શાંતિ સારી લાગે છે, પરંતુ તે શાંતિનો ઉપયોગ ન કરે, તેનાથી ઉપરામ થઈ જાય છે, અને થાય તો તે રુચિ આપમેળે જતી રહે છે, અને ખૂબ જ જલ્દી પરમાત્માનો અનુભવ થાય છે. યોગારૂઢ થવામાં કર્મ મુખ્ય છે અને કારણ છે, અર્થાત નિષ્કામ કર્મ, નિસ્વાર્થ ભાવે બીજાના હિતમાં કર્મ કરતા જ્યારે બધાનો વિયોગ થઈ જાય ત્યારે સાધક યોગારૂઢ થઈ જાય, કર્મોની સમાપ્તિ થઈ જાય, અને યોગ તો કાયમ છે અને નિત્ય રહે છે. અહીં ભગવાન કહે છે કર્મી પણ કર્મ કરે છે, એટલે કે ભોગી પણ કર્મ કરે છે, અને કર્મયોગી પણ કર્મ કરે છે, પરંતુ બંનેના ઉદ્દેશમાં એક આપ જમીનનો અંતર હોય છે. એક આસક્તિ રાખવા માટે જે ભોગી કરે છે કર્મ, અને કામના પૂર્તિ માટે કરે છે, અને એક આસક્તિનો ત્યાગ કરવા માટે કર્મ કરે છે. એટલે આ આપ જમીન જેટલો ડિફરન્સ છે, તફાવત છે બે વચ્ચે, કર્મી ભોગીના કર્મ અને કર્મયોગીના કર્મ. ભોગી પોતાના માટે કર્મ કરે છે અને કર્મયોગી બીજાના માટે કર્મ કરે છે. આથી આસક્તિપૂર્વક કર્મ કરવામાં સમાન હોવા છતાં પણ જે આસક્તિ ત્યાગના ઉદ્દેશી બીજા માટે કર્મ છે એ યોગારૂઢ થઈ જાય છે. કર્મ કરવાથી જ યોગીની ઓળખ છે, અન્યથા વૃદ્ધા નારી પતિવ્રતા એવું આપણે કહેવાયું છે. બીજું અહીં સમ શાંતિ કહ્યું છે એ બીજા અધ્યાયના 64ના શ્લોકમાં પ્રસાદ અંતઃકરણની પ્રસન્નતા કહ્યું છે. આ શાંતિમાં રમણ સંતોષ ન કરવાથી નિર્વાણ પરમાં શાંતિની પ્રાપ્તિ થાય છે. ત્યાગથી પણ શાંતિ મળે છે,
અને શાંતિમાં સંતોષ ન કરવાથી અખંડ રસ તત્વ જ્ઞાન મળે છે ને અખંડ રસમાં પણ સંતોષ ન કરવાથી પરમ પ્રેમ